તમે બધું અમારા ઉપર ઠોકી બેસશો તો એની નોકરીઓ હજારો હજારો નોકરીઓ ખવાય છે, એના માટે અવાજ કોણ ઉઠાવશે? એના માટે લડશે કોણ? કેમ કે તમે જેને મત આપ્યા છે એ તો ટણપાઓ કોઈ અવાજ ઉઠાવતા નથી. ઉઠાવતા હોય તો કયો, વિધાનસભામાં કોઈ અવાજ ઉઠાવતા હોય તો કયો, સંસદમાં કોઈ અવાજ ઉઠાવતા હોય તો કયો. મજાની બધી ખબર પડે. પોતાના ઘર ભરવા હોય 10-15 લાખનું ટેન્ડર ક્યાં પાસ થાય, પુલ ક્યાંથી નીકળે છે, ફાર્મ હાઉસ ક્યાં લેવું, જમીનમાં લોકાણ ક્યાં કરવું, એ બધાને ખબર છે. પણ ક્લાસ 1 અને 2 ની નોકરીઓ હસમુખ પટેલ બેસીને જ્ઞાતિ વાત કરે છે ખુલ્લેઆમ, ત્યાં કોઈ એનો અવાજ નથી ઉઠાવો. તો મત એમને કોઈ નથી આપતા. મત આપો છો તો જવાબદારી પણ સમજો. સમાજ કરીને મત લઈ જવા છે, અને સમાજની જ્યાં નોકરીઓ ખવાય ત્યાં કોઈ અવાજ નથી ઉઠાવવો. અને ચિરાગ ઝાલા બોલવાનું થાય એટલે ઓલા કૂતરા વાય કેમ ચોટે એમ તૂટી પડે છે. તમારી ઓકાત નથી દુશ્મનો સામે લડવાની. શરમ આવી જોઈએ, શરમ. ડૂબી મરવું જોઈએ, ડૂબી પાણીમાં ઢાંકણી લઈને. એટલી નોકરીઓ ખવાય છે, કટ ઓફ પ્લસ જાય છે, તો ન્યા નથી લડવું. પણ જે સમાજ માટે અવાજ ઉઠાવે છે ને ન્યાયના ટાંટિયા ખેંચવા આવવું છે. વિધાનસભામાં ઘંટડી વગાડવા કોઈને નથી મોકલા.